એક્ઝેક્ટ આપણે 5:15 વલસાડથી પાલનપુર જવા નીકળી ગયા છીએ। 6 વાગે આપણે પહોંચ્યા છીએ ચીખલીના બસ સ્ટેન્ડમાં। ટેમ્પરરી હાલ છે ચીખલીનું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે। 8:15 થઈ છે પહોંચ્યા છીએ આપણે સુરત। અહીંયા જો કચ્છની પડી છે, સુરત રાપર પડી છે, સુરત હિંમતનગર ટુ બાય 2 લક્ઝરી પડી છે। ટોટલ જોવા જઈએ તો લગભગ 7 થી 8 ટ્રીપનું બસ સ્ટેશન છે, બરાબર। ગાડી આવી તો હજુ તો ભરૂચથી બહાર જ નીકળ્યા હતા, ટ્રાફિક જોવા મળ્યું આપણને। તો હોટલ પર આપણે હોલ્ડ કરી લીધો છે જમવા માટે આપણી ગાડીએ, બરાબર। ટાઈમ થયો છે સમોસા। આપણા જોડે કંડક્ટર સાહેબ હાજર છે, એમના જોડે વાતચીત કરી લઈએ, કારણ કે ટાઈમ હજુ મળ્યો નતો। આપણે મહેસાણાથી નીકળી ગયા છીએ, 7:30નો ટાઈમ છે બરાબર। નામ છે દિનેશભાઈ। દિનેશભાઈ, કેટલા વર્ષથી સર્વિસ કરો તમે? હર મહાદેવ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મારું નામ છે વિજય, તમે જોઈ રહ્યા છો વિજય બસ બ્લોગ। તો આજની આપણી જર્ની છે વલસાડથી વડગામ, બરાબર। વલસાડથી વડગામ જે પાલનપુર ડિવિઝનની બસ। ગઈકાલ રાત્રે આપણે મેસેજ આવ્યો હતો કે મનોજભાઈનો ફોન પણ આવ્યો હતો, બરાબર। તો રિટર્નમાં આપણું શું પ્લાનિંગ છે? મેં કીધું કંઈ પ્લાનિંગ જેવું નથી। એમનો પણ કોલ આવ્યો, નંબર પણ આપ્યો હતો કંડક્ટર સાહેબનો, બરાબર। તો મનોજભાઈને ફરીથી એકવાર થેન્ક યુ સો મચ કે આપણને હેલ્પ કરી, બરાબર। તો આજની આપણી જર્ની છે વલસાડથી વડગામની, બરાબર। અને અત્યારે હાલ છું એક્ઝેક્ટ વલસાડ ડેપોમાં। 5ની સાઈડ તમે ડેપો પણ જોઈ શકો, બરાબર, વલસાડનું। એની સાથે સાથે અહીંયા બધી જ સુવિધા તમને મળી રહી છે। ટોટલ 13 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે અને ચા નાસ્તો વ્યવસ્થિત મળશે, નાસ્તા માટે પણ મળશે, જમવું હોય તો પણ મળશે। અને ઓલ ઓવર ગુજરાતની અંદર બસો ચાલે છે। ટોટલ લગભગ 7 થી 8 ડેપો વલસાડ ડિવિઝનમાં આવે છે, બરાબર। જેમ કે ધરમપુર આવી ગયું, ચીખલી, નવસારી, પછી બિલીમોર આવી જશે, આહવા આવી જશે, બધા જ ડેપો વલસાડ ડિવિઝનમાં આવશે। કે અહીંથી આપણે વલસાડથી વડગામનું કેટલા કિલોમીટરનું ડિસ્ટન્સ થાય છે, કેટલા આપણું ભાડું થશે, બરાબર, બધી જ આપણે વિડીયો દ્વારા માહિતી આપણી સાથે એન્ડ ટુ એન્ડ આપણે જર્ની પણ કરવાના છીએ છેક વડગામ સુધી, બરાબર। ટ્રાય કરશું, નહીં તો પછી ઊંઝા કે સિદ્ધપુર આપણે ડ્રોપ કરી લઈશું, કારણ કે ત્યાંથી મારે નજીક પડી જશે। તો સીધા આપણે અહીંથી લગભગ બસનો ટાઈમ છે 5:15નો ટાઈમ છે બસનો। અત્યારે લગભગ 10 મિનિટની વાર છે। અહીંયા હાલ જ બસ આપી લાગશે। બસ હાલ સીધી બસ બતાવીશ, પ્લસ અંદરનું ઇન્ટિરિયર બતાવીશ, આપણે વાતચીત કરીશું ડ્રાઈવરને કંડક્ટર સાહેબ જોડે, બરાબર। સીધી બસ આવે ત્યારે બસમાં ટોટલી આ છે વલસાડનું બસ સ્ટેશન। 13 પ્લેટફોર્મનું બસ સ્ટેન્ડ છે। જે પણ બસો લાગેલી છે હાલ લોકલ બસો લાગેલી છે। અત્યારે ફતેપુરા વલસાડ આવી છે, ફતેપુરાથી આવી છે વલસાડ, એટલે અહીંયા સ્ટોપેજ કરશે કાલ સવારે ડીએની ગાડી છે, બરાબર। અને સામેની તરફ જોઈશું તો ત્યાં ચા નાસ્તાની કેન્ટીન મળેલી છે। પાછળની સાઈડ એનું વર્કશોપ છે અને આ સાઈડ એનું પેટ્રોલ પંપ જે ગાડીની અંદર પુરાય, એટલે કે ડીઝલ પંપ કહેવાય તે છે, બરાબર। ચલો તો આપણી ગાડી છે વલસાડ સુરત પાલનપુર આવી ગઈ છે, બરાબર। આપણું રૂટ રહે છે વડોદરા, અમદાવાદ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પરસરા, સાપી, મગરવાડા, વડગામ થઈને પાલનપુર જશે, બરાબર। ગાડી નંબર 98, 10 નંબર, પાલનપુર ડિવિઝન પ્લસ પાલનપુર વિભાગ થશે, બરાબર। ગાડી અંદરથી પણ બતાવી દઈશું અને સાથે સાથે બનાસ એક્સપ્રેસ પણ ઉપર લખેલું છે। સામે કાચ છે, કાચની અંદર સૂર્યનો અંકુર પડે છે, એટલા માટે દેખાતું નથી ક્લિયર। અંદરથી પણ તમને ગાડી બતાવીશ, બહારથી તમને ગાડી બતાવી દઈશ અહીંથી।
ટોટલી કેપેસિટી આવી જશે અહીંયા ગાડીની. અહીંયા લોગો આવી જશે, સાથે ઉપર સ્લીપર કોચ લગેલું છે બરાબર. અહીંયા બેટરી બોક્સ સાથે અહીંયા લગેજ બોક્સ સ્પેર વ્હીલ આવી જશે. અહીંયા પણ સાથે જ લાસ્ટની અંદર લગેજ બોક્સ આવી જશે બરાબર. એટલે પાછળની સાઈડ પણ આવી જશે. અહીંયા નંબર આવી જશે, સ્ટોપ લખેલું છે, પાલનપુર ડિવિઝન આવી જશે. અહીંયા ગુજરાત એસટી બોર્ડ આવી જશે, ઇમરજન્સી એક્ઝિટ આવી જશે. અહીંયા આ બાજુ પણ સેમ લગેજ બોક્સ પ્લસ અહીંયા આવશે ફ્યુલ ટેન્ક બરાબર. ફ્યુલ ટેન્કનો મતલબ કે જે આપણે યુરિયાની ટંકી આવે છે એ અને એડ કરવામાં આવી છે, ડીઝલ ટંકી બરાબર. ચલો આપણે ગાડી અંદરથી પણ ચેકઆઉટ કરી લઈએ બરાબર. અહીંયા આવી જશે આપણું કંડક્ટરની સીટ, સાથે ચાર્જિંગ પોઈન્ટ આવી મળી જશે, સાથે કટર્સ પણ લગાવેલા છે. ફર્સ્ટ એડની કિટ આવી જશે, જે આપણે ડેકી કહેવાય, જે પાના પકડની એ પણ છે. અહીંયા ફાયર સેફ્ટીની બોટલ સાથે ડસ્ટબિન આવી જશે. ડ્રાઈવર સાહેબની સીટ છે, ડેશબોર્ડ છે, સ્ટીરિંગ સાથે જીપીએસ સિસ્ટમ બરાબર. ફેન અને વીર કુંભારની ઝર સ્ક્લાન બરાબર. જેમાં તમે મંદિર માતાનો ફોટો પણ લગાવેલો છે, સામે સૂર્ય આવે છે બરાબર. તો ચલો અંદરની સાઈડ બતાવી દઉં તમને. 2x1નું સીટિંગ એરેન્જમેન્ટ રહેશે. ટોટલ 30 સીટ રહેશે બરાબર. ઉપર 15 સોફા રહેશે. ટોટલી સીટ આવશે આપણી પુશબેક સીટ રહેશે બધી. પાછળની સાઈડ એક ઇમરજન્સી એક્ઝિટ આવી જશે. ફાયર સેફ્ટીની બોટલ પણ આવી જશે બરાબર. અહીંયા પણ તમને ચાર્જિંગ સુવિધા મળી જશે, સાથે જે યુએસબી ચાર્જ પોઈન્ટ યુએસબી કેબલથી ચાર્જિંગનો પોઈન્ટ મળી જશે. ઉપર એટલે કે ઉપરની સાઈડ પર તમને પોઈન્ટ મળી જશે ચાર્જિંગનો બરાબર. 2x1 સાથે આગળની તરફ જો તો નાનો મોટો લગેજ મૂકવા, પાણીની બોટલ મૂકવા, લાઇટની સુવિધા પણ અવેલેબલ છે. જ્યારે પણ તમે સવારી કરતા તો કચરો ના પાડો એટલું ધ્યાન રાખો. અને ગવર્મેન્ટ આપણને સારી બસ આપેલી છે બરાબર. તો ગાડીનો ઉપયોગ કરો અને બને ત્યાં સુધી એસટીમાં જ મુસાફરી કરો. 5:15 આપણી ગાડી લાગી ગઈ છે સ્ટેન્ડ પર. પ્લેટફોર્મ નંબર 5 પર આપણી ગાડી લાગી છે. એટલે એક્ઝેક્ટ જે પેસેન્જર છે એમને તરત જ આપણી ગાડી નીકળશે. બસ તૈયારી જ છે આપણી ગાડી અહીંથી રિવર્સ નીકળવા. અને 15 આપણી ગાડી વલસાડ ડેપોથી નીકળી ગઈ છે પાલનપુર તરફ જવા માટે. અને લગભગ સવારે 5 વાગતા આસપાસ આપણે પાલનપુર પહોંચી જઈએ. એક્ઝેક્ટ ટાઈમ કેટલો છે આપણે ત્યારે વાતચીત કરીએ ત્યારે આપણને ખ્યાલ આવશે. પ્લસ કયા રૂટ પર ગાડી જવાની છે, કેટલા કિલોમીટર છે, ટિકિટનું ભાડું છે, બધું જ તમને વિડીયો દ્વારા માહિતી આપી છું બરાબર. તો સીધા આપણે નેક્સ્ટ સ્ટેન્ડ આપણું અહીંથી ચીખલી એક્ઝેક્ટ આપણે 5:15 વલસાડથી પાલનપુર જવા નીકળી ગયા છીએ. અને એક્ઝેક્ટથી નેક્સ્ટ આપણું એસી આપણું ચીખલી પછી આવીએ નવસારી બરાબર. જે પણ સ્ટેન્ડ વચમાં આવશે તમને જણાવતો રહીશ. સાથે વલસાડની અંદર આપણને જે એક્ઝેક્ટ સિટીની અંદર કયા સ્ટેન્ડ એ પણ ખ્યાલ નથી, એટલે આપણે સ્ટેન્ડ ટુ સ્ટેન્ડ તમને બતાવીશું અને ટાઈમ ટુ ટાઈમ તમને બતાવીશું. તો આ છે વલસાડની સિટી, આ રીતે દેખાય છે બરાબર. એક્ઝેક્ટ આપણને લોકેશન ખ્યાલ નથી કઈ જગ્યા કહેવાય નહીં, તો તમને બતાવી દઉં બરાબર. તમે લોકો વલસાડથી અને વલસાડથી વિડીયો જોતા તો લોકેશન તમને ખ્યાલ આવે તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જેવા વલસાડથી બહાર નીકળશું નદી આવશે, નદી કઈ કહેવાય એવું છે, ત્યાં નદીનું કામકાજ ચાલુ છે બરાબર. એના કારણે થોડું ઘણું ટ્રાફિક પણ નદી પર રહે છે. એક્ઝેક્ટલી આપણને પણ ખ્યાલ નથી નદીનું નામ શું છે. કઈ સાહેબ પાર્ક. અચ્છા, જે લોકો પણ જોતા હોય નદીનું નામ હોય તો આપણને કહેજો. સામેની તરફ આપણી જે મહારાષ્ટ્રની ગાડી છે, મહારાષ્ટ્રની ગાડી પણ આવી ગઈ છે. વડોદરા કોચી છે, જે મહારાષ્ટ્રની ગવર્મેન્ટ ગાડી છે. સીધા સુરત, નવસારી અને વાપી જવા માટે, વાપી મુંબઈ જવા માટે જમણા હાથે, એટલે કે આ રસ્તો જે જશે એ વાપી મુંબઈ તરફ જશે. આપણે સીધા નવસારી સુરત તરફ જઈશું. આપણો જે અત્યારે નેશનલ હાઈવે નંબર 48 છે બરાબર. જે અમદાવાદ બરોડા થઈને સુરત મુંબઈ જે છે એ હાઈવે પર આપણે અત્યારે આવી ગયા છીએ. ચીખલી પહોંચી ગયા છું. અહીંથી બીલીમોરા 10 કિલોમીટર થાય છે અને સુરત થશે અહીંથી 70 કિલોમીટર બરાબર. અહીંથી આપણે આગળ કરીને ગાડી જાય છે વાપીથી ગોધરા જવા માટે, એ પણ આપણે સાથે જ
આ તરફ જવું હોય તો બીલીમોરા થશે અહીંથી 10 કિલોમીટર છે. સીધું સુરત થશે 70 કિલોમીટર, અમદાવાદ થશે 313 કિલોમીટર. અહીંથી આપણે જઈશું ચીખલીના બસ સ્ટેશન અને અહીંથી વાંસદા થશે 37 કિલોમીટર, સાપુતારા 103 કિલોમીટર, નાસિક 183 અને શેરડી થશે 262 કિલોમીટર. ચીખલી તાલુકામાં હાર્દિક સ્વાગત છે. અને વાગ્યા છે આપણા 6 વાગે આપણે ચીખલી પહોંચી ગયા છીએ. એક્ઝેક્ટ આપણે 6 વાગે ચીખલી બસ સ્ટેન્ડમાં પહોંચી ગયા છીએ. 6 વાગે આપણે પહોંચ્યા છીએ ચીખલીના બસ સ્ટેન્ડમાં. ટેમ્પરરી હાલ છે ચીખલીનું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. સામેની તરફ નવું કામકાજ ચાલુ છે. લગભગ થોડાક ટાઈમની અંદર ચીખલીનું નવું બસ સ્ટેશન તમને જોવા મળશે. બરાબર, અહીંથી નેક્સ્ટ સ્ટોપ આપણું રહે છે નવસારી. આ છે આપણું ચીખલીનું બસ સ્ટોપ. અહીંયા સુવિધા છે. બરાબર, નાનું તો 6 થી 7 પ્લેટફોર્મનું બસ સ્ટેન્ડ છે ચીખલી. જે આપણી ટિકિટ હતી એ આવી ગઈ છે વલસાડથી ઊંઝાની. બરાબર, એટલે કે આપણે ઊંઝા સુધી સફર કરીશું ગાડીની અંદર અને ગાડી ત્યાંથી જતી રહેશે પછી સિદ્ધપુર થઈને પાલનપુર. બરાબર, અને આપણી ટિકિટ ભાડું છે 340 રૂપિયા. ટોટલ કિલોમીટર જોવા જઈએ 480 કિલોમીટરનું ડિસ્ટન્સ થાય છે. આપણે 6:30 વાગ્યા છે અને આપણે પહોંચ્યા છીએ નવસારી. અહીંથી બારડોલી થાય છે 30 કિલોમીટર અને સુરત થશે 50 કિલોમીટર. એક્ઝેક્ટ આપણે નવસારી સિટીમાં પહોંચ્યા છીએ અને સામે સૂઈએ આઠમવાનો તૈયારીમાં છે. નજારો જોઈ લેજો સામે તરફ. બ્રિજ છે, બાયપાસ નીકળશે. આપણે જઈશું બસ સ્ટેશનમાં. આ રસ્તો જશે અહીંથી રાબી સાથે એ જશે આપણે નવસારીના બસ સ્ટેન્ડ તરફ અને સામે જે બસ જઈ રહી છે બરાબર અહીંથી ચોકડી પરથી ગાડી જશે બારડોલી, એટલે કે એ રસ્તો બારડોલી તરફ જશે ને આપણે જઈશું નવસારીના બસ સ્ટેશનમાં. નવસારીનું બીજું નામ પણ આપવામાં આવેલું છે સંસ્કારી નગરી, એટલે કે નવસારી. બરાબર, એક્ઝેક્ટ જોવા જોઈએ બસ બહાર પણ આવી ગયો છે નવસારીનો લખવામાં આવ્યું છે અહિંસા દ્વાર નવસારી. બરાબર, સત્યમ જૈન નવસારી. સંસ્કારી નગરી નવસારીમાં આપનું હાર્દિક સ્વાગત કર્યું છે. અને 45 એટલે 6:45 વાગે આપણે આવી ગયા છે નવસારીના બસ સ્ટેશનમાં. બરાબર, નવસારીનું આ છે બસ સ્ટેશન. અહીં ઘણી બધી બસો લાગેલી છે. સાથે પ્રાથમિક વાપી હું તમને બતાવું છું કઈ કઈ બસો પણ લાગી છે. બરાબર, સાથે નવસારીનું ખામીની સાહેબ વર્કશોપ પણ છે. 7 વાગે આપણે નવસારીના બસ સ્ટેન્ડમાં પહોંચી ગયા છે. સાથે આપણી સાથે બીલીમોરા મોડાસા અમદાવાદ જવા માટે, સાથે નવસારી બોડેલી, નવસારી અમદાવાદ 2x2 લક્ઝરી. બરાબર, અને આની સાથે આપણી ગાડી વલસાડ પાલનપુર એ પણ 6:45 નવસારીના બસ સ્ટેન્ડમાં આવી ગઈ છે. નવસારીનું ટોટલ બસ સ્ટેશન સાથે એક બસ આવી ગઈ છે વાપી ગોધરા, એ પણ આપણી સાથે જ બસ છે. ટોટલ બસ સ્ટેશન કેટલા છે એ પણ તમને પ્લેટફોર્મ બતાવી દઉં. તો ટોટલ 8 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે નવસારીનું. બરાબર, નવું થશે થોડાક ટાઈમમાં. અત્યારે હાલ આ પણ જે ચાલે છે હાલ એમ જ કામકાજ ચાલુ છે. આ છે નવસારીનું બસ સ્ટેશન. આપણે પહોંચ્યા છીએ મરોલી ચોકડીથી આગળ નીકળી ગયા છીએ. બરાબર, અહીંથી સચિન 10 કિલોમીટર છે અને સુરત થશે 21 કિલોમીટર અને હજીરા થશે અહીંથી 35 કિલોમીટર. બરાબર, તો નેક્સ્ટ સ્ટોપ આપણું શું રહેશે સચિન, અને સચિન પછી આપણે જઈશું સુરતના સેન્ટ્રલ બસ સ્ટેશન. સચિનથી આપણે આગળ નીકળી ગયા છીએ અને લગભગ અહીંયા ટ્રાફિક એવું બધું છે કે ચારે બાજુથી ટ્રાફિક જ છે ને કોઈ છ નહીં આવે છે. બરાબર, અહીંથી એને આમથી આમ સાધનો જાય છે, કોઈ છ જ નહીં. ટ્રાફિક હટાવવાળું કોઈ નથી. કંઈ લગભગ 15 થી 20 મિનિટ અહીંયા ટ્રાફિકમાં બગડી છે આપણને. સચિનથી લગભગ આપણે આગળ નીકળ્યા છીએ સુરત જવા. 8:15 થઈ છે પહોંચ્યા છીએ આપણે સુરત સિટીમાં અને ઉધના. બરાબર, આપણી આગળ ચાલી રહી છે સુરત જુનાગઢ. આખી ફૂલ ડેકો ગયેલી ગાડી છે. આપણને ચાન્સ મળશે તો એમાં પણ આપણે બસ અને ચોક્કસથી કરશું. પ્લસ આપણે ગાડી આજે લેટ પડી છે એનું કારણ કે ટ્રાફિક એટલું બધું હતું આગળ જે સચિન પછી લગભગ અડધો કલાક ગાડી ટ્રાફિકમાં ફસાણી છે. બરાબર, અને અહીંથી સીધો આપણું નેક્સ્ટ સ્ટેન્ડ સુરતનું સેન્ટ્રલ બસ સ્ટેશન.
9:25 આપણે પહોંચી ગયા છીએ સુરતના સેન્ટ્રલ બસ સ્ટેશન. ઘણી બધી બસો લાગેલી છે, બધી તમને બસો બતાવું છું. બરાબર, કઈ કઈ બસો અહીંયા લાગેલી છે. આપણી સાથે સાથે સુરત જુનાગઢ છે, સાથે સોનગઢ પાલનપુર પણ આપણી સાથે છે. નીચે જઈએ એટલે બધી આપણે તમને બસો પર બતાવીએ. બસ સ્ટેશન અમને બતાવી દીધું, ટ્રાફિક બતાવી દીધો, માહોલ બતાવી દીધો, બધું જોઈ લીધું. બરાબર, અત્યારે આપણે નીકળશું. અત્યારે લગભગ 5 મિનિટનો હોલ્ડ કરશે ને ત્યાંથી લીધું પાલનપુર જવા આપણે નીકળશું. ચાલો, અહીંયા જો કચ્છની પડી છે, સુરત રાપર પડી છે, સુરત હિંમતનગર ટુ બાય 2 લક્ઝરી પડી છે, પેલી બાજુ નાજવાર પડી છે, સુરત એસી ઓલો સ્લીપર. બરાબર, અહીંયા સુરત જુનાગઢ પડી છે સામે, અહીંયા આપણી બસ પડી છે, પાછળ સોનગઢ પડી છે. ફૂલ માહોલ અને ટ્રાફિક એકદમ હેવી સુરતનું. બરાબર, જોઈ લેજો એકદમ. આ છે સુરતનું સેન્ટ્રલ બસ સ્ટેશન. આપણે પહોંચ્યા છીએ 8:25 સુરત બસ સ્ટેશન. અહીંયા ગીર એક્સપ્રેસ આવી પડી છે, જે અમરેલી વડોદરા સુરત ચાલે છે. સાથે અહીંયા સુરત જુનાગઢ. બરાબર, અને પાછળની સાઈડ જે બુલબુલ એક્સપ્રેસ આપણી જે બહુ પ્રખ્યાત છે, એ પણ આવી ગઈ છે સુરત સોનગઢથી અંબાજીની. બરાબર, ને અહીંયા લાગેલી છે સોનગઢ સુરત. આ સોનગઢ પાલનપુરની પડી છે. 8:35 આપણે સુરતથી નીકળ્યા છીએ. અહીંથી નેક્સ્ટ સ્ટોપ આપણું અંકલેશ્વર ભરૂચ, અને એના પછી કદાચ હોટલ પર સ્ટોપ કરશે જમવા માટે. બરાબર, બીજી ગાડી આપણી લેટ છે, એવું કારણ એક જ ટ્રાફિક બહુ ઓછું એટલા માટે. 9:10 આપણે પહોંચી છીએ કામરેજના બસ સ્ટેશન. અને એક્ઝેક્ટ કામરેજ બસ સ્ટેશન આવેલું. આપણી સાથે ચાલે છે ગાડી દ્વારકા, એટલે કે સુરતથી જામનગર, જે કાસમભાઈએ શણગારેલી છે ફૂલની ગાડી. એને કાસમભાઈ છે. બરાબર, ગાડી નીકળી ગઈને તમને વાતચીત કર. એની સાથે આપણી ગાડી બીજી છે સોનગઢ અંબાજી, એ પણ આપણી સાથે જ ચાલે છે. કામરેજ ચોકડી પહોંચ્યા છે. કામરેજ ચોકડી આવી એટલે લક્ઝરીનું ટ્રાફિક જોવા મળે. બરાબર, જોઈ લેજો કેટલું બધું ટ્રાફિક છે. પ્રાઇવેટ લક્ઝરી કહેવાય છે, એક સુધી બસ લક્ઝરી જ જોવા મળશે. બરાબર, અને આપણી સાથે સાથે આગળ ગાડી ચાલી છે તો સુરતથી જામનગર પોરબંદર, જે કાસમભાઈવાળી ગાડી છે, એ પણ આપણા અંગારે છે. જોઈએ વાતચીત થશે તો આપણે વાતચીત કરવાની કોશિશ કરશું. નથી આપણે ક્રીમ પહોંચવા ગયા છીએ. કામરેજ પછી ક્રીમ આવે ત્યાં, અને આપણે આગળ જે ગાડી જઈ રહી છે અમરેલી સુરત, મસ્ત ફૂલ્લી ડેકોરેટ કરેલી છે. 9007 નંબરની ગાડી છે, મસ્ત 90 થાળ લગેલું છે. એની સાથે આપણી સાથે બીજી પણ ગાડી હતી સુરત જામનગર, જે કાસમભાઈ છે, એ પણ આપણી સાથે જ ચાલે છે. બરાબર, તો એક આ ગાડી છે અને એક બીજી છે, એમની ગાડી ડેકોરેટ આપણે જોડે ચાલુ છે. 10:05 થઈ છે. પહોંચ્યા છીએ આપણે અંકલેશ્વરના બસ સ્ટેશનમાં. આપણી સાથે જે બસ ચાલે છે, એક વ્યારા અમદાવાદ પાટણ, અને પેલી બાજુ છે બિલીમોરા મોડાસા, એ પણ ચાલે છે. ટોટલ જોવા જઈએ તો લગભગ 7 થી 8 ટ્રીપનું બસ સ્ટેશન છે. બરાબર, ગાડી આપણી ગાડી પાછળની સાઈડ છે. અહીંયા પણ એક ગાડી લાગી છે. સાથે આપણે કાસમભાઈવાળી કે દ્વારકાવાળી પણ ગાડી આપણા જોડે જ છે. સુરત જામનગર દ્વારકા. બરાબર, એ પણ ગાડી 9115 નંબરની ગાડી છે. સુધી આપણી ગાડી પણ અહીંયા લાગેલી. 10:20 આપણે પહોંચી ગયા છીએ ભરૂચના બસ સ્ટેશન. બરાબર, અને આપણી ગાડી લાગી છે પ્લેટફોર્મ 7 નંબર પર. તે મહેસાણા, પાલનપુર, અંબાજી, હિંમતનગર, નડિયાદ એ બાજુ જવા માટે ત્યાં છે આપણને ઉપરનું 7 નંબરનું પ્લેટફોર્મ. અને ટોટલ પ્લેટફોર્મ જોવા જઈએ તો 12 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે ભરૂચ. ભરૂચથી આપણે નીકળી ગયા છીએ, અને નેક્સ્ટ સીધું સ્ટોપ આપણું આવશે હવે હોટલ પર આવશે. બરાબર, લગભગ આવશે GNFC ચોકડી આવશે, પણ એના પછી સીધું હોટલ જ આવશે.
તો હજુ તો ભરૂચથી બહાર જ નીકળ્યા હતા, ટ્રાફિક જોવા મળ્યું આપણને. લગભગ JNFC ચોકડી છે, એટલું ટ્રાફિક છે અહીંયા પણ. લગભગ 20 થી 25 મિનિટ આ ટ્રાફિકની અંદર બીજો બગડ્યો છે. અને આગળ પણ એક અડધો કલાક જેટલો કલાક આપણે ઓલરેડી લેટ થયા છે ટ્રાફિકના લીધે, બરાબર. ને આપણી આગળ જે ગાડી જઈ રહી છે 9115 નગરની સુરત જામનગર દ્વારકા છે. ચાલો તો આપણે ટ્રાફિકમાંથી નીકળી ગયા છીએ અને હાઈવે પર આવી ગયા છીએ. અહીંથી સીધી આપણી ગાડી હોટલ બ્રેક કરશે ને હોટલ પછી સીધા જ આપણે પછી વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન જઈશું, બરાબર. તો અહીંયા પેલા જમવા માટે હોટલ પર હોલ્ડ કરશે. જે હોટલ છે હું તમને હોટલ પર બતાવીશ. ટ્રાફિક જોવો જોઈએ, સામે તરફ એકદમ ટ્રાફિક જામ લાગેલું છે. આ જ ટ્રાફિક એટલે ખબર અત્યારે શાના કારણે ટ્રાફિક પણ જોઈએ એકદમ ટ્રાફિક હેવી ફૂલ ટ્રાફિક લાગેલું સામેની સાઈડ પર. તો હોટલ પર આપણે હોલ્ડ કરી લીધો છે જમવા માટે આપણી ગાડીએ, બરાબર. ટાઈમ થયો છે લગભગ 11 વાગ્યા છે એક્ઝેક્ટ, બરાબર. ને હોટલ બસેરા પર જમવા માટે હોલ્ડ કર્યો છો. પાછળ ગાડીઓ તમે જોશો તો યારા પાટણ, સોનગઢ, પાલનપુર, સુરત, જામનગર, કાસમભાઈવાડી, વલસાડ, પાલનપુર પેલી બાજુ પાછળ બોર્ડ મારેલા નથી, બરાબર. તો ગાડી ટોટલી આપણે કહેવાય કે આ ગાડી જે હોટલ છે એ ટેન્ડરવાળી હોટલ છે. એટલે જેટલી પણ અહીંયા આવશે ગાડીઓ એ આપણી ગુજરાતની ગવર્મેન્ટ બસની આવશે. સાથે સાથે જે પ્રાઇવેટ લક્ઝરી કહેવાય એ પણ અહીંયા આવશે, બરાબર. તમે હોટલમાં બતાવી દઉં બહાર. આ છે આપણી બસેરા હોટલ છે, જમવા માટે આપણી ગાડી હોલ્ડ હોય. ટોટલી ગાડી તમે જોઈ શકો તો ટોટલી ગવર્મેન્ટ ગાડીઓ છે, બરાબર. સોનગઢ, પાલનપુર, યારા પાટણ, સાથે આપણી કાસમભાઈવાળી ગાડી, સુરત, જામનગર, બરાબર. ને આ છે આપણી ગાડી સ્લીપર વલસાડ, પાલનપુર. તો આ છે બસેરા હોટલ જ્યાં આપણી રાત્રે ગાડી હોલ્ડ કરી છે જમવા માટે, બરાબર. જે હોટલ છે એ ઓલરેડી ટેન્ડરવાળી છે. બધી આપણી ગવર્મેન્ટ બસ અહીંયા જ આવે છે. બહાર જે પ્રાઇવેટ બસ એ પણ આવ્યું છે, બરાબર. તો આથી સારી છે હોટલ, એકદમ જમવાનું વ્યવસ્થિત હોય. આપણે બસ જમીને ચા નાસ્તો કરો. કંડક્ટર સાહેબ હાજર છે, એમના જોડે વાતચીત કરી લઈએ કારણ કે ટાઈમ હજુ મળ્યો નતો, હું પણ સૂઈ ગયો હતો, બરાબર. સાહેબનું નામ છે આપણા કનુભાઈ દેસાઈ, બરાબર. તો સાહેબ પ્રોપર રહેવાનું ક્યાં તમારે? પાલનપુર જ. અચ્છા સાહેબ, કેટલા વર્ષથી સર્વિસ કરો? 11 વર્ષથી. અચ્છા સાહેબ, આપણું જે ટિકિટનું ભાડું છે, બરાબર, પાલનપુર વલસાડથી પાલનપુર કેટલું થાય આપણું? 370 રૂપિયા. અને સ્લીપરના 450 રૂપિયા. અચ્છા સાહેબ, જે આપણું કિલોમીટર થાય, બરાબર, પાલનપુર વલસાડથી પાલનપુર કેટલું થતું છે? 539. અચ્છા સાહેબ, બીજી વસ્તુ આપણો રૂટ છે, ફોટો બોટો કહી દો કયો રૂટ છે આપણો? વડગામ, બરાબર. અચ્છા, દરેક જગ્યાએ સેન્ટ્રલ બસ સ્ટેશન છે એમ ને? ઓકે સાહેબ, બીજી વસ્તુ કે આપણી જે ગાડી નીકળે છે, બરાબર, વલસાડથી કેટલા કે નીકળે છે? 5:15. અચ્છા, અને પાલનપુર કેટલા કે પહોંચાડે? અચ્છા, બીજી શું કે પાલનપુરથી નીકળવું હોય કોઈને વડગામથી કે નીકળે ને ગાડી? અચ્છા, વડગામથી નીકળે તો વડગામથી કેટલા કે નીકળે? હા. અને વલસાડ કેટલા કે પહોંચાડે? 6:30 વાગે. એટલે પહેલાં સાહેબ આ રૂટ જે હતો એ કયો હતો? પાલનપુર સુરત અડાજણ. અચ્છા, અને આ ગાડી લંબાવવામાં આવી, બરાબર. તો કેટલો ટાઈમ જોઈએ છે લંબાઈ? 5 મહિનાથી, બરાબર. બીજી વસ્તુ કે ચલો સાહેબ, આપણે જે ત્યાં એમને કહેતો એટલે કે આ મતલબ કે આ ગાડી છે, બરાબર, એટલે કે સુરત લાઇનમાં જ ચાલો બીજામાં હતા? અચ્છા, આ લાઇનમાં 6-7 વર્ષથી ફિક્સ જ છો એમ? ઓકે સાહેબ, થેન્ક યુ સો મચ. હોલ્ડ કર્યો ત્યાંથી નીકળી ગયા છીએ, બરાબર. આપણે જમવાનું હતું નહીં કારણ કે આપણે ચા નાસ્તો કરી લીધો અને જમવાનું હતું નહીં. જસ્ટ
આપણે આગળ ગાડી જાય છે ધોલે બરોડા, બરાબર. એ પણ મહારાષ્ટ્ર અને ગુજરાતની ઇન્ટરસિટી ચાલે છે. આપણે ગુજરાતી 2x2 લક્ઝરી કોચ, બરાબર. તો સીધું સેન્ટ્રલ બસ સ્ટેન્ડ અહીંથી વડોદરા આવશે, કારણ કે વચમાં ક્યાંય બોર્ડ હવે નથી, ક્યાંય સ્ટોપ નથી. સીધું બરોડાનું સેન્ટ્રલ બસ સ્ટેશન. આપશે, બરાબર. નામ છે દિનેશભાઈ. દિનેશભાઈ, કેટલા વર્ષથી સર્વિસ કરો તમે? 6 વર્ષથી, બરાબર. ટોટલ સાહેબ તમારો ડ્રાઇવિંગનો અનુભવ કેટલો? 12 વર્ષનો, બરાબર. અને સાહેબ પ્રોપર રહેવાનું ક્યાં તમારું? ક્યાં? અચ્છા, સતલાસણા બાજુના છો, બરાબર. તો સાહેબ થેન્ક યુ સો મચ. ટાઈમ નહીં બગાડો, બરાબર, કારણ કે તમારે પણ આગળ જવાનું છે. 12 વાગ્યાને 40 મિનિટે આપણે વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશન આવી ગયા છીએ અને અહીંયા લગભગ 24 થી 25 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે, બરાબર. રાત્રે પબ્લિક પણ છે, ટ્રાફિક પણ અહીંયા જોવા જ મળશે. સુરત છે, અમદાવાદ, વડોદરા, આ 3 સિટી એવી છે કે તમે રાત્રે પણ ત્યાં ટ્રાફિક જોવા મળશે, બરાબર. અને એકચ્યુઅલ થોડી બધી આપણે લેટ છે એનું કારણ કે આપણે જે ટ્રાફિકમાં આપણે ફસાયા હતા સુરત, બરાબર, એના રીતે આપણી ગાડી થોડી લેટ થઈ ગઈ છે. અને અહીંથી સીધા હવે એક્સપ્રેસ હવે થઈને સીધા અમદાવાદ ગીતા મંદિર. અહીંથી આપણે નીકળી પણ ગયા છીએ, કારણ કે એક જ પેસેન્જર હતું રિઝર્વેશનવાળું, લઈને આપણે નીકળી ગયા છીએ. એક્સપ્રેસ હાઈવે પર આવી ગયા છે. અમદાવાદથી અહીંથી 51 કિલોમીટરના જયપુર જવું છે 749 કિલોમીટર. ટ્રાફિક જોવા નહીં બોલો. હા, ટ્રાફિક થોડું જે મહીસાગર નદી છે, બરાબર, એના પર થોડું રોડનું કામકાજ ચાલુ છે, તો ત્યાં થોડું પર ટ્રાફિક જોવા મળશે. બાકી આ એક્સપ્રેસ પર તમને ટ્રાફિક જોવા નહીં મળે. બીજી વસ્તુ કે એક્સપ્રેસ ઉપર 4 વ્હીલર અને મોટી જે ટ્રક છે, બસ, લક્ઝરી એલાઉડ છે. 2 વ્હીલર 3 વ્હીલર એલાઉડ નથી, બરાબર. તો સાચવીને ગાડી આપણે જે આપણે પ્રાઇવેટ વાહન છે આપણા જોડે, બરાબર, શાંતિથી જશું. સ્પીડ એકદમ લિમિટ રાખજો, કારણ કે ના ગાડી બસ ટ્રકની સ્પીડ છે 80 એલાઉડ, અને ગાડી નાની ગાડી હોય 4 વ્હીલરની 100ની છે, બરાબર. તો સીધો અહીંથી આપણે સીધા અહીંથી મળશું અમદાવાદ ગીતા મંદિર. ગાડી પણ એક ચાલે છે, પર પાછળ એક ડીસાથી નવસારી ચાલે, નેનાવાળી છે, બરાબર. પાટણ માલેગાંવ છે, પાટણ વ્યારા છે, બધી જ જે સુરત લાઇનની ગાડીઓ છે બધી અત્યારે સાથે જ નાઇટની જે નીકળી છે બધી, અને અલગ અલગ ટાઈમથી નીકળી, બરાબર. ટ્રાફિક હોય તો આગી પાછળ ટાઈમ થઈ જાય. આપણી ગાડી પર થોડીક હજી 15 મિનિટ લેટ હતી, કેમ કે ટ્રાફિક હતું એના લીધે, બરાબર. આપણી સાથે પણ એક બીજી બસ છે, બરાબર, એ પણ લગભગ ગાડી જુનાગઢ ડીસા હોવી જોઈએ, કારણ કે એ પણ આપણી સાથે જ હતી. ઓલરેડી આપણે જુનાગઢ ડીસાનો વિડીયો બનાવેલો જ છે, બરાબર. આ રીતે ઓલપાડ જાણ્યાના ટાઈમ મળશે તો આ ગાડીનો પણ આપણે વિડીયો કવર કરી લઈશું. લગભગ આપણે અડાજણ બહાર નીકળી ગયા છે. નેક્સ્ટ સ્ટોપ આવશે અંબિકાનગર. પેસેન્જર હશે તો સ્ટોપ કરે છે, બાકી સીધા આપણે મહેસાણા મોઢેરા બસ સ્ટેશન છે, બાયપાસ બનાવીશું નવું, ત્યાં, અને પછી ઊંઝા થઈને સિદ્ધપુર.
અહીંયાથી નીકળી ગયા છીએ ઊંઝા તરફ જવા માટે બરાબર. ત્યારે હાલ જે તમે જગ્યા જોઈ રહ્યો છો એક્ઝેક્ટ બસ સ્ટેન્ડની બહાર મોઢેરા ચોકડી કહેવાય તે બરાબર. અને આપણી આગળ એક ગાડી ચાલી રહી છે નવસારી પાલનપુર થરાદ વાવ. આના પછી ચોકડી આવશે રાધનપુર ચોકડી, એના પછી છે ઊંઝાનું બસ સ્ટેશન. પાટણ થશે 52 કિલોમીટર, ચાણસમાં 33, રાધનપુર 93, ઊંઝા 26, આબુ 118 બરાબર. અને પાલનપુર 66 કિલોમીટર મહેસાણાથી થશે. અહીંયા આપણે નેક્સ્ટ જે ચોકડી આવી છે એ છે રાધનપુર ચોકડી. અને અહીંથી જે ડાબી સાઈડ રસ્તો જશે એ જશે મહેસાણા સિટીની તરફ. આપણે સીધા બાયપાસ નીકળશું ઊંઝા તરફ જવા માટે. પાલનપુર બરાબર. આપણી જર્ની છે ઊંઝાથી સ્ટોપ કરીશું. ઊંઝાથી આપણે બસ પકડી આપણે જતા રહેવું. ત્યાંથી બસ આગળ નીકળી છે ત્યારે લગભગ 50 કિલોમીટર આસપાસ થશે બરાબર. એટલે 1.25 કલાકની આસપાસ ટાઈમ લેશે. ત્યાંથી 6:30 વાગ્યાની આસપાસ ગાડી પાલનપુર પહોંચી જશે. એક્ઝેક્ટ 5 વાગ્યા છે. 5 વાગ્યા પર ઊંઝા ઉતરી ગઈ છે બસ. આપણે નીકળી ગઈ છે પાલનપુર જવા માટે. કારણ કે સિદ્ધપુર થઈને વડગામ થઈને બસ જશે પાલનપુર બરાબર. તે લગભગ 1.25 કલાકનો ટાઈમ લે છે તે. અને આપણે અહીંથી જઈશું ઘરે બરાબર. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળશું એક આપણે નવા વિડીયોમાં બરાબર. નવી એક બસ જર્ની સાથે આપણે ઘણી બધી બસો નંબર કોન્ટેક્ટ થઈ ગયા છે. મેક્સિમમ બધી સ્લીપર બસ જ છે બરાબર. અહીંયા ઊંઝા પણ આવી ગઈ છે, જે નવસારી વાવ જે ચાલે છે એ પણ આવી ગઈ છે. સાથે આપણે નખત્રાણાનો વિડીયો જે બનાવ્યો એ પણ આવી ગઈ છે બરાબર. તો મોર્નિંગને બધી સ્લીપર ચાલતી જ હોય. આપણે અહીંથી સીધા જઈશું ઘરે. એક કારણ કે મેરેજમાં બીજી થઈ જઈશું પાછા 4-5 દિવસ. તો ચલો સીધા આપણે મળશું એક નવા વિડીયોમાં નવી બસ જર્ની સાથે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત. અને બીજી વસ્તુ ટોટલ આપણી જે જર્ની હતી 12 કલાકની રહી અને કિલોમીટર જોવા જઈએ તો 540 કિલોમીટર.